સુરતના ઉત્તરાયણ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં સંસ્કૃતિ સોપાન 2025નો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભાથી અનેક પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શિત કર્યા હતા। સુરતના ઉત્તરાયણ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં સંસ્કૃતિ સોપાન 2025 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય, પર્યાવરણ અને જુદી જુદી કલાને કેન્દ્રમાં રાખી પોતાની આગવી પ્રતિભાથી અનેક પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શિત કર્યા હતા। આ સાથે જ પ્રાચીન સંસ્કૃતિનો આજના આધુનિક યુગ સાથેનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં અમરોલી કોલેજના આચાર્ય ડોક્ટર મુકેશભાઈ ગોયાણી અને અમરોલી કોલેજના પ્રોફેસર નિલેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવા અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ પ્રદર્શન નિહાળવા માટે વિદ્યાર્થીઓના માતા-પિતા તથા શિક્ષણ પ્રેમી નાગરિકોએ પણ હર્ષભેર ઉપસ્થિતિ નોંધાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી સુંદર રીતે કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી અભિનંદન આપવામાં આવ્યા હતા અને શાળા દ્વારા થતા આ પ્રકારના વિશિષ્ટ પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી। ગજેરા વિદ્યાભવન દ્વારા આજે સંસ્કૃતિ સોપાનના કાર્યક્રમમાં આજે મહેમાન તરીકે મને બોલાવવા બદલ ગજેરા પરિવારનો તમામનો હું પહેલાં તો આભાર વ્યક્ત કરું છું। મને ખૂબ ગૌરવ સાથે કહેવાનું મન થાય છે કે આપણા વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ એટલી કલા કારીગરી, સાહિત્ય, આર્ટના વિદ્યાર્થીઓ નિપુણ બન્યા છે। ગુજરાત સરકાર દ્વારા શનિવારને બેગ લેસ જ્યારે જાહેર કરવામાં આવ્યો છે તો આ બેગ લેસ કર્યો, પણ એની સાથે સાથે પછી કરવાનું શું? તો આજે ગજેરા વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમમાં છે, જેમ કે તાજમહેલ છે, સાંચીનો સ્તૂપ છે, કુતુબ મિનાર છે, એ વિદ્યાર્થીઓએ જાતે બનાવ્યો, એને લગતા પ્રશ્નો અંદર મૂક્યા અને એ પ્રશ્નોની સાથે સાથે જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો આ ખરેખર સરકાર તરફથી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી જે ઉદ્દેશ હતો, જે નેશનલ એજ્યુકેશન પોલિસીનો જે ઉદ્દેશ હતો કે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ સાથે વિદ્યાર્થીઓ આગળ વધે, તો મને એવું લાગે છે કે આ દિવાળીના પર્વના આગલા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ આટલી સારી મહેનત કરી। આ પ્રદર્શન મારા માટે ખૂબ અનુભવી સાબિત થયું છે। મેં એકલા નહીં પરંતુ જૂથમાં કામ કરવાનું શીખ્યું, જેમાં દરેકની વાતો સાંભળવી, સમયસર કામગીરી પૂર્ણ કરવી અને ટીમ વર્કમાં સહકાર આપવો અત્યંત જરૂરી હતો। મેં બધા સામે મારા વિચારો રજૂ કર્યા, જેનાથી મારામાં ભાષા કુશળતા તેમજ આત્મવિશ્વાસ બંનેમાં વધારો થયો છે। ભવિષ્યમાં અનેક ક્ષેત્રમાં આગળ વધવા માટે આ પ્રકારની સોફ્ટ સ્કિલ્સ અત્યંત જરૂરી છે। આ અનુભવ મારા માટે જીવંત શીખના બની રહ્યો છે। શાળાનું વ્યવસ્થાપન ખૂબ જ ઉત્તમ હતું। શાળાના પ્રવેશદ્વારથી લઈને સ્ટોલ સુધી મદદરૂપી અને માર્ગદર્શન માટે યોગ્ય શિક્ષકોની વ્યવસ્થાઓ છે। ત્યારબાદ અહીંયા જે બાળકોની કૃતિ, તેમનું કૌશલ્ય અને તેમની જે મહેનત દેખાય છે તે પણ જોઈને મને ખૂબ આનંદ થયો। અને ત્યારબાદ માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ જે તમારા શિક્ષકો છે તેની પણ મહેનત સ્પષ્ટ દેખાઈ આવે છે। ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેઇન વસ્તુ એ છે કે પહેલા તો બધા સર ટીચરનો એક તો નેચર બરાબર એ સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે। અહીંયા સ્કૂલનું વાતાવરણ પણ એવું છે કે બચ્ચાઓને મજા આવે એવું છે। અને બીજા નંબરની વસ્તુ વાત કરું તો મેઇન તો એ છે કે અહીંયા સર ટીચરો છે રમતગમતની સાથે બચ્ચાઓને એજ્યુકેશન પાસ વન કરી રહ્યા છે, જેથી છોકરું ક્યારેય એમ નથી કહેતું કે મારે સ્કૂલે આજે નથી જવું, ડેઈલી એને સ્કૂલ પર તો આવવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।